10 છોકરીઓ છૂટે છે તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 2:1 છે. જ્યારે 20 છોકરાઓ છોડે છે તો ગુણોત્તર 4:3 છે. તો છોકરા અને છોકરીઓનો મૂળ ગુણોત્તર શોધો. હવે ધ્યાનથી આપણે એવું માની લઈએ કે ભાઈ છોકરાઓની સંખ્યા જે છે, છોકરાઓની સંખ્યા x અને છોકરીઓની સંખ્યા y છે. અહીંયા પહેલામાં શું કીધું છે? 10 છોકરીઓ છૂટે છે તો છોકરા અને છોકરીઓનો ગુણોત્તર 2:1 છે. એટલે અહીંયા પહેલામાં જે છે છોકરાઓમાં ફરક પડતો નથી, પણ છોકરીઓની સંખ્યામાં જે છે 10 નો જે ફરક પડે છે તો નવો ગુણોત્તર 2:1 છે. એટલે અહીંયા આપણને x બરાબર 2y - 20 મળે છે. એટલે કે x - 2y બરાબર જે છે -20. આ પહેલું ઇક્વેશન છે. બીજામાં આપણને શું કીધું છે? 20 છોકરાઓ છોડે છે એટલે કે x માંથી 20 જાય છે, y ને કોઈ ફરક પડતો નથી, તો ગુણોત્તર જે છે 4:3 થાય છે. તો આ થઈ જશે 3x - 20 * 60 બરાબર 4y. તો અહીંયા થઈ જશે 3x - 4y બરાબર જે છે 60. હવે આ બે ઇક્વેશન આપણે સોલ્વ કરીએ તો અહીંયા 4 છે તો આ બે અને જે છે 2 વડે ગુણી નાખીએ તો 2x - જે છે 4y બરાબર -40 અને આ જે છે 3x - 4y બરાબર 60. આ બેમાં જે છે અહીંયા માઇનસ આ પ્લસ આ માઇનસ આ બંને નીકળી જશે. હવે જુઓ -3 માંથી જે છે 2 અને -3 માંથી +2 જશે એટલે -x થશે. અને અહીંયા પણ તમે જુઓ કે -60 અને -40 -100 થાય છે. તો x ની વેલ્યુ આપણને કેટલી મળે છે? ભાઈ 100 મળે છે. હવે ધ્યાનથી જો x ની વેલ્યુ આપણને 100 મળતી હોય, બરાબર, x ની વેલ્યુ આપણને 100 મળતી હોય તો કોઈ પણ ઇક્વેશનમાં મૂકી શકીએ. તો 100 - જે છે 2y બરાબર -20. એટલે કે અહીંયા જે છે 100 + 20 બરાબર 2y. એટલે કે y બરાબર 100 હે ને 2y બરાબર 120 થશે. એટલે કે y બરાબર 60 થઈ જશે. આનાથી આપણને શું મળ્યું કે છોકરાઓની સંખ્યા 100 છે, છોકરીઓની સંખ્યા 60 છે. તો આ જે છે 10:6 થશે. હજુ પણ આપણે જે છે 2 ભાગ ચલાવી શકીએ તો 5:3 નો આપણને ગુણોત્તર મળશે. કેટલો મળશે? 5:3. તો ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ છે 5:3.